સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મિતિયાળા વિસ્તારમાં માત્ર 4 કલાકના ગાળામાં કુલ 7 ધરતીકંપના આંચકા નોંધાયા હતા। સવારે 8 વાગ્યા સુધીમાં આંચકાઓની શ્રેણી અનુભવાતા ગ્રામજનો ઘરોની બહાર દોડી આવ્યા હતા। માહિતી મુજબ સવારે 4:15 વાગે 1.8 તીવ્રતાનું, 4:16 2.3 તીવ્રતાનું, 4:24 1 અને 4:57 1.4 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ સવારે 7 વાગે 2.2, 7:15 3.58 અને 7:51 1.5 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। આ આંચકાઓ મિતડિયાળા, ભાંડ, નાનુડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઇગરોડા સહિત આસપાસના વિસ્તારમાં અનુભવાયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજિત 43 કિલોમીટર દૂર નોંધાયું છે। હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। ભાવિક પટેલ, અમરેલી।